અંકલેશ્વર શહેરમાં 3 તલાકનો એક વધુ બનાવ સામે આવ્યો છે। એ ડિવિઝન પોલીસ મથકની હદમાં રહેતી મુસ્લિમ પરિણીતાને પતિએ જાહેરમાં 3 તલાક આપી સ્વીકારવાનો ઇનકાર કર્યો હોવાનો આક્ષેપ છે। મહિલાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં રહેતી પીડિતાના લગ્ન ઓલપાડના બાગે મદીના વિસ્તારમાં રહેતા ઇરફાન હુસેન સિકંદન શેખ સાથે મુસ્લિમ રીત રિવાજ મુજબ થયા હતા। લગ્ન જીવન દરમિયાન દંપતીને 2 સંતાનો છે। શેરડી ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પતિએ પત્ની પર આડા સંબંધની ખોટી શંકા રાખી અવારનવાર ધમકીઓ આપી અને ઘરની બહાર કાઢી મૂક્યાનો આક્ષેપ છે। માનસિક ત્રાસથી કંટાળીને મહિલા પિયરમાં રહેવા ગઈ હતી। બાદમાં સગાઓ વચ્ચે સમાધાનનો પ્રયાસ થયો હતો। આ દરમિયાન પતિએ મારે તને નથી રાખવી કહી 3 વાર તલાક ઉચ્ચારી મહિલાને સ્વીકારવાની ના પાડી દીધી હતી। મહિલાની ફરિયાદના આધારે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે મુસ્લિમ મહિલા લગ્ન અધિકારોનું રક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। મારું નામ સફિયા ઇરફાન હુસેન શેખ છે। હું ઓલપાડ બાગે મદીના ઓલપાડ જિલ્લો સુરત બાગે મદીના સોસાયટીમાં રહેતી હતી। મારા મેરેજ ઇરફાન હુસેન સાથે તારીખ 10/5/2014 ના રોજ 2004 ના રોજ થયા હતા। પહેલા અમે બહુ સારી રીતે રહેતા હતા। મારે 2 બાળકો છે। એમાં એક બાબી છે મોટી અરફિયા જેની ઉંમર 13 વર્ષની છે અને એક નાનો બાબો છે જેની ઉંમર 5 વર્ષની છે। અમે 2018 થી ઓલપાડ રહીએ છીએ। મારા હસબન્ડ ઇરફાન હુસેન શેખ શેરડી પ્રાથમિક શાળા સુરત જિલ્લામાં નોકરી કરે છે। 2018 થી એ મારી પર ખોટી શંકા કરે છે અને મને અફેર છે એમ કહીને ટોર્ચર કર્યા કરે છે। એમને પોતે 2 સ્ત્રીઓ સાથે અફેર છે એના આધારે એ મારી સાથે ઝઘડો કર્યા કરે છે અને એ ઝઘડાના આધારે એમણે મને ઘરમાંથી કાઢી મૂકી છે। એમણે મને ઘરમાં એ મને લડાઈ ઝઘડો કર્યા કરે છે અને મને રાખવાની ના પાડે છે। તારીખ 12/6/25 ના રોજ તેઓ ખોટી શંકાના આધારે મારી સાથે બોલાચાલી કરી હતી અને તેઓ મને ઘરમાંથી કાઢી મૂકી હતી। તે પછી હું મારી મમ્મીના ઘરે જૂના દીવા આવી ગઈ હતી। 2 દિવસ પછી મારા મમ્મી મારા મામી અને મારા મામાનો છોકરો એ 3 મૂકવા આવ્યા હતા। તો એમણે મને પહેલા તો ઘરમાં ઘૂસવા ન દીધી અને મારા મામાના છોકરાએ એમને સમજાવતા એમને સમજ્યા નહીં અને એમણે મને ત્યાંને ત્યાં 3 તલાક 3 વાર બોલી ગયા। ફરી એમને સમજાવ્યું કે તમે ગુસ્સામાં છો, તમે શાંતિથી વાત કરો, પણ તેઓ કોઈ વાત સાંભળવા રેડી ન હતા અને એના આધારે એમને પછી મને ફરી પણ 3 વાર તલાક બોલીને મને ઘરમાંથી કાઢી મૂકી છે। હમણાં હું મારી મમ્મી પાસે દીવા રહું છું। મારા મામાના છોકરો ઘણું સમજાય પણ એ કોઈ સમજવા માટે તૈયાર જ નથી। અમે મારા બંને બાળકોને પણ લઈ લીધા છે અને મને મારા બંને બાળકો સાથે મળવા પણ નથી દેતા કે ફોન પર વાત પણ કરવા દેતા નથી અને મારા પિયર તરફથી મને જે કંઈ પણ આપવામાં આવ્યું હતું તે પણ બધું એમણે મને સ્ત્રીધન જે હતું તે પણ બધું એમણે લઈ લીધું છે, જેથી મેં એમના વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેથી અન્ય સ્ત્રીઓ સાથે આ રીતે અન્યાય ન થાય અને મને કોર્ટ્સ રાહે ન્યાય માંગેલ છે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।